અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન દુર્ઘટનાને લઈને સૌ ચિંતિત છે, ત્યારે પ્લેન કઈ રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું તે અંગે એક્સપર્ટ કામે લાગી છે. આ કામગીરી દરમિયાન એક્સપર્ટની ટીમને એક બ્લેક બોક્સ મળી આવ્યો છે. આ બ્લેક બોક્સ શું છે, આવો જાણીએ. બ્લેક બોક્સના નામ પરથી તમને લાગશે કે તે કાળા રંગનું હશે, પણ તે ઓરેન્જ રંગનું હોય છે, જેથી તે જલ્દી દેખાઈ શકે. બ્લેક બોક્સ એક નાનું મશીન હોય છે જે ઉડાન દરમિયાન એરક્રાફ્ટની અંદર માહિતી રેકોર્ડ કરે છે. 1950ના દશકમાં ઓસ્ટ્રેલિયાના સાયન્ટિસ્ટે આ બ્લેક બોક્સની શોધ કરી હતી. બ્લેક બોક્સ એક નાનું મશીન હોય છે જે ઉડાન દરમિયાન એરક્રાફ્ટની અંદર માહિતી રેકોર્ડ કરે છે. 1950ના દશકમાં ઓસ્ટ્રેલિયાના સાયન્ટિસ્ટે બ્લેક બોક્સની શોધ કરી હતી. બ્લેક બોક્સમાં એક કોકપીટ વોઇસ રેકોર્ડર અને ડિજિટલ ફ્લાઇટ રેકોર્ડર હોય છે, એટલે તે બે ડિવાઇસનું બનેલું હોય છે. કોકપીટ વોઇસ રેકોર્ડરમાં પાયલટની વાતચીત, ETC સાથેની તેની વાતચીત ઉપરાંત કોકપીટના અંદરના અન્ય અવાજો રેકોર્ડ થાય છે. જ્યારે ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં પ્લેન કેટલી હાઇટ પર હતું, તેની સ્પીડ કેટલી હતી, પ્લેનનું એન્જિન કયા પાવરથી કામ કરતું હતું, પ્લેનમાં કેટલાક ફ્લેપ્સ ખુલ્યા હતા, લેન્ડિંગ ગિયર કેટલું ડાઉન હતું, ઓટો પાયલોટ મોડ ઓન હતો કે નહીં, એન્જિનનો પાવર કેટલો હતો વગેરે જેવી અસંખ્ય માહિતી રેકોર્ડ થઈ શકે છે. આ રેકોર્ડર ચોક્કસ ટાઈમલાઈન સાથે વિગતો આપે છે. બ્લેક બોક્સ સ્ટીલ કે ટાઇટેનિયમથી બનેલું હોય છે, જેને કારણે અતિશય ગરમી કે ઠંડીમાં પણ તેને નુકસાન નથી થતું. બ્લેક બોક્સ 30 મિનિટ સુધી 1100 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે છે. 260 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન તે 10 કલાક સુધી સહન કરી શકે છે. આ ઉપરાંત તે પાણી કે દરિયામાં 2 વર્ષ સુધી રહી શકે છે. બ્લેક બોક્સના બંને કમ્પોનન્ટ્સ મળી જાય પછી એક્સપર્ટ 15 દિવસમાં તેનો ડેટા એનાલાઇઝ કરી ક્રેશનું કારણ જણાવી શકે છે. બ્લેક બોક્સ મળ્યા પછી તેને લેબમાં લઈ જવામાં આવે છે, જ્યાં ડેટાને એક વિશેષ સોફ્ટવેરથી વાંચવામાં આવે છે અને તે દરમિયાન રેકોર્ડિંગનું પણ વિશ્લેષણ કરવામાં આવે છે. ત્યાર પછી રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.